સંત સ્વામી રામકૃષ્ણ પરમહંસે દુનિયાના બધા જ ધર્મોની સાધના કરીને પરમ તત્વને પામ્યા હતા. સંત રામકૃષ્ણ પરમહંસમાં અનેક સિદ્ધિઓ હતી, પણ તેઓ સિદ્ધિઓની પાર હતા. ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને શિષ્ય સ્વામી વિવેકાનંદના સંવાદને આજે આપણે વાગોળીએ. સ્વામી વિવેકાનંદ કહે છે, હે ગુરુજી, મને સમય જ નથી મળતો. જીવન હવે બહુ વ્યસ્ત થઈ ગયું છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જવાબ આપે છે, હે વત્સ, ગતિવિધિ તમને વ્યસ્ત રાખે છે, પણ ઉત્પાદકતા તમને મુક્ત કરે છે. સ્વામી વિવેકાનંદ પ્રશ્ન પૂછે છે, આજે જીવન આટલું બધું જટિલ કેમ થઈ ગયું છે? સ્વામી રામકૃષ્ણ દેવ કહે છે, જીવનનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દો, એ જ એને જટિલ બનાવે છે. જીવનને કેવળ જીવો. સ્વામી વિવેકાનંદ પ્રશ્ન પૂછે છે, તો પછી આખરે આપણે હંમેશા દુઃખી કેમ રહીએ છીએ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, પરેશાન અને દુઃખી થવું એ તમારી આદત બની ગઈ છે. એના કારણે તમે ખુશ નથી રહી શકતા. સ્વામી વિવેકાનંદ કહે છે, સારા અને સાચા માણસોને હંમેશા દુઃખ કેમ આવે છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, હીરો ઘસાવાથી જ ચમકે છે. સોનાને શુદ્ધ થવા માટે આગમાં તપવું પડે છે. સારા માણસોને દુઃખ નથી આવતું, પરંતુ તે પરીક્ષામાંથી પસાર થાય છે. એવા અનુભવથી જ એનું જીવન ઉત્તમ બને છે. સ્વામી વિવેકાનંદ કહે છે, તમે એમ કહેવા માગો છો કે એવો અનુભવ ઉપયોગી થાય છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, હા, હર તરફથી અનુભવ એક કઠોર શિક્ષકની જેમ જ છે. પહેલાં એ પરીક્ષા લે છે અને ત્યાર પછી એ શિખામણ આપે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, સમસ્યાઓથી ઘેરાયા રહેવાથી આપણે જાણી જ નથી શકતા કે કઈ તરફ જઈ રહ્યા છીએ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, પરંતુ તમે પોતાની બહાર જોશો તો જાણી જ નહીં શકો કે ક્યાં જઈ રહ્યા છો. પોતાની અંદર જુઓ. આંખ દ્રષ્ટિ આપે છે, હૃદય રસ્તો દેખાડે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, શું અસફળતા સાચા માર્ગ પર ચાલવા કરતાં વધારે કષ્ટદાયી છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, સફળતા એવી વસ્તુ છે કે બીજા લોકો નક્કી કરે છે. સંતોષ તમે પોતે નક્કી કરો છો. સ્વામી વિવેકાનંદ કહે છે, લોકોની એવી કઈ વાત છે જે તમને હેરાન કરે છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, જ્યારે એ લોકો કષ્ટમાં હોય છે ત્યારે પૂછે છે કે મને જ કષ્ટ કેમ પડ્યું, પણ જ્યારે એ ખુશીઓમાં હોય છે ત્યારે નથી વિચારતા કે મને એકલાને જ ખુશી કેમ? સ્વામી વિવેકાનંદ કહે છે, કપરા સમયમાં કોઈ પોતાનો ઉત્સાહ કેવી રીતે ટકાવી રાખે છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, હંમેશા એ વાત પર ધ્યાન આપો કે તમે અત્યાર સુધી કેટલું ચાલ્યા, નહીં કે હજી કેટલું ચાલવાનું બાકી છે. સ્વામી વિવેકાનંદ કહે છે, હું પોતાના જીવનમાં સર્વોત્તમ કેવી રીતે મેળવી શકું? સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, કંઈ પણ અફસોસ વિના પોતાના અતીતનો સામનો કરો. પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના વર્તમાનને સંભાળો અને નીડર થઈને પોતાના ભવિષ્યની તૈયારી કરો. સ્વામી વિવેકાનંદ કહે છે, એક છેલ્લો સવાલ. ક્યારેક મને લાગે છે કે મારી પ્રાર્થનાઓ બેકાર જઈ રહી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, કોઈ પણ પ્રાર્થના બેકાર નથી જતી. પોતાની આસ્થા અકબંધ રાખો અને ડરો નહીં. જીવન એક રહસ્ય છે જેને તારે શોધવાનું છે. એ કોઈ સમસ્યા નથી કે તારે ઉકેલવાની છે. મારા પર વિશ્વાસ રાખ, પણ તું એ જાણી લે કે જીવવું કેવી રીતે, તો જીવન સાચે જ બેહદ આશ્ચર્યજનક છે.